ગુડ મોર્નિંગ ક્લાસ. કેમ છો બધા? આજે આપણે ધોરણ 7 એનું સપ્લિમેન્ટરી રીડિંગનો પહેલો પાર્ટ છે ધ ગંગા. એના વિશે આપણે શીખીશું. આપણા હિન્દુ ધર્મની અંદર ગંગા નદીનું ખૂબ મહત્ત્વ છે. નદીઓ તો ઘણી બધી છે, પરંતુ ધાર્મિક દ્રષ્ટિએ એનું ખૂબ મહત્ત્વ છે. કહેવાય છે કે ગંગા નદીના પાણી જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય ને ત્યારે એને પીવડાવવામાં આવે છે. કોઈક શુભ પ્રસંગ હોય ત્યારે કોઈ પૂજા કરવાની હોય તો તેની અંદર પણ ગંગા નદીના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. અને ગંગા નદીનું પાણી તમે એક બોટલની અંદર 5 થી 10 વર્ષ રાખો ને તો પણ એવું ને એવું રહે એવું માનવામાં આવે છે. તો આ ગંગા નદી જે હિન્દુ ધર્મમાં એનું જે આટલું મહત્ત્વ છે, તો એ નદી ક્યાંથી નીકળે છે, કયા સાગરને મળે છે અને એનું મહાત્મ્ય શું છે, એના વિશે આ પાઠની અંદર આપ્યું છે. તો આપણે આ પાઠ દ્વારા ગંગાના ઉત્પત્તિ વિશે અને એના મહત્ત્વ વિશે આપણે સમજીશું. કહેવાય છે કે બધી જ નદીઓ ગમે ત્યાંથી નીકળે પણ અંતે મળે ક્યાં છે? સમુદ્રને. તો આપણી ગંગા નદી પણ ક્યાંથી નીકળે છે અને કયા સમુદ્રને મળે છે તે આપણે શીખ્યું. એની લંબાઈ કેટલી છે, આ બધું જ આપણે આ પાઠની અંદર એની માહિતી મેળવીશું. અને ગંગા નદીની ઉત્પત્તિ વિશે કહેવાય છે કે બધી નદીઓ ક્યાં છે? આપણા પૃથ્વી પરની જ છે, પણ આ એક ગંગા નદી એવી છે ને જે હેવન એટલે સ્વર્ગમાં હતી અને એને આપણે અર્થ પૃથ્વી પર લાવવામાં આવી. તો એ કયા કારણોએ લાવવામાં આવી અને કેવી રીતે આવી તેનું વર્ણન આ પાઠની અંદર છે. તો આ વર્ણનની, આ મહિમાની, ગંગા નદીના ઉત્પત્તિની ઘણી બધી દંતકથાઓ છે. એટલે બહુ વર્ષો પહેલાંનું છે, એટલે કોઈક આ 2-3 કથાઓ એની છે. એમાંની એક કથા અહીં આપી છે. તો એના વિશે આપણે પાઠ દ્વારા સમજીશું અને એના વિશે જાણીશું. રિવર્સ આર ધ લાઇફલાઇન ફોર ધ મેનકાઇન્ડ. મેનકાઇન્ડ એટલે માનવ જાતિ માટે, લાઇફલાઇન એટલે જીવાદોરી. નદીઓ માનવ જાતિ માટે જીવાદોરી છે. ધેર આર મેની ગ્રેટ રિવર્સ ઇન અવર કન્ટ્રી ઇન્ડિયા. કન્ટ્રી એટલે દેશ. આપણા દેશ ભારતમાં ગ્રેટ રિવર્સ, ગ્રેટનો અર્થ મહાન થાય, પણ અહીં ગ્રેટ એટલે મોટી, રિવર્સ એટલે નદીઓ. આપણા દેશ ભારતમાં ઘણી બધી નદીઓ છે. ધ ગંગા ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ ધ ગ્રેટેસ્ટ રિવર અમાઉંગ ધેમ. અમાઉંગ ધેમ એટલે આ બધાની અંદર. ગંગા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલે ખૂબ જ મહત્ત્વની, સૌથી મહત્ત્વની, અને ગ્રેટેસ્ટ રિવર એટલે સૌથી મહત્ત્વની નદી. આ સૌમાં ગંગા સૌથી મહત્ત્વની અને સૌથી મહાન નદી છે. ધ ગંગા ઇઝ 2480 કિલોમીટર્સ લોંગ. ગંગા 2480 કિલોમીટર લાંબી છે. એનો વિસ્તાર ખૂબ જ મોટો છે બીજી નદીઓ કરતાં. The source of a Ganga is in the Himalaya mountains. હિમાલય એટલે હિમાલયના પર્વતો, માઉન્ટન્સ એટલે પર્વતો, સોર્સ એટલે ઉદ્ગમ સ્થાન. એ જ્યાંથી નીકળે છે એને એનું ઉદ્ગમ સ્થાન કહેવામાં આવે છે. તો ગંગાનું ઉદ્ગમ સ્થાન હિમાલયના પર્વતો છે. It comes down through the hills and follows into the Bay of Bengal. બે ઓફ એટલે બંગાળની ખાડી. બંગાળાની ખાડી તમે સમાજ વિદ્યામાં શીખતા જશો. તમને ટીચરે નકશામાં પણ બતાવી જશે કે બંગાળાની ખાડી ક્યાં આવી. આપણા ગુજરાતમાં જ આવી છે, અરબી સમુદ્ર પાસે, અરબી સમુદ્રને મળે છે બંગાળાની ખાડી પાસે. તો હી કમ્સ ડાઉન થ્રો ધ હિલ્સ. તે પર્વતમાંથી નીચે નીકળે છે અને બંગાળાની ખાડીમાં વહે છે. ધ ગંગા ઇઝ અ હોલી રિવર. હોલી એટલે પવિત્ર. ગંગા પવિત્ર નદી છે. ધેર આર મેની સ્ટોરીઝ ઓફ હાઉ ધ રિવર ગંગા કેમ ડાઉન ટુ બી અર્થ.
મેની સ્ટોરીઝ એટલે ઘણી બધી વાતો છે, વાર્તાઓ છે. હાઉ એટલે કેવી રીતે. ધ ગંગા કેમ ડાઉન ધ અર્થ. કેમ ડાઉન એટલે પૃથ્વી ઉપર આવવું. ગંગા પૃથ્વી ઉપર આવી એની ઘણી બધી વાર્તાઓ છે. વુડ યુ લાઈક ટુ નો વન ઓફ ધેમ. વન ઓફ ધેમ એટલે તેમાંથી એકને. નો એટલે જાણવું. શું તમે તેમાંથી એક જાણો છો? લોંગ અગો. હવે એક વાર્તા તમને અહીં આપી છે. પૃથ્વી ઉપર ગંગા કઈ રીતે આવી, હેવનમાંથી અર્થ ઉપર ગંગા કેવી રીતે આવી તેની એક સ્ટોરી, એટલે ઘણી બધી સ્ટોરી છે પણ એક સ્ટોરી તમને અહીં આપી છે. લોંગ અગો ધેર વોઝ અ કિંગ. લોંગ અગો એટલે લાંબા સમય પહેલાં, એટલે ઘણા સમય પહેલાં. અ થીફ ટૂક અવે ધ હોર્સ. Long ago there was a king, his name was Sagar, he had a beautiful horse. ઘણા સમય પહેલાં એક રાજા હતો. His name was Sagar, તેનું નામ સગર હતું. He had a beautiful horse, તેને એક સુંદર ઘોડો હતો. He want to give his horse as a present to the gods. પ્રેઝન્ટ એટલે ભેટ આપવો, ગોડ એટલે ભગવાનને, વોન્ટ એટલે ઈચ્છા. તે તેના ઘોડાને ભગવાનને ભેટ આપવા ઈચ્છતો હતો. તેના ઘોડાને ભગવાનને ભેટ આપવા ઈચ્છતો હતો. વન ડે અ થીફ ટૂક અવે ધ હોર્સ. વન ડે એટલે એક દિવસ, થીફ એટલે ચોર, ટૂક અવે એટલે લઈ જવું, ધ હોર્સ એટલે ઘોડાને. એક દિવસ એક ચોર ઘોડાને લઈ ગયો. ધ કિંગ વોઝ વેરી અનહેપી. રાજા ઘણો દુઃખી થઈ ગયો. હી સેન્ટ ઓલ હિઝ સન્સ ટુ સર્ચ ફોર ઇટ. સેન્ડ એટલે મોકલવું અને સેન્ટ એટલે મોકલ્યા. આ વાર્તા છે, સ્ટોરી છે, એટલે ભૂતકાળમાં બની ગઈ છે. એટલે આ સ્ટોરી શામાં આવશે? બધા કયા કાળમાં? પાસ્ટ ટેન્સમાં આવશે, એટલે કે ભૂતકાળની અંદર છે. તો હવે આ સ્ટોરીની અંદર તમારે ઘણા બધા ભૂતકાળના ક્રિયાપદોના રૂપો શીખવાના છે. હી સેન્ટ એટલે મોકલવું, ઓલ હિઝ સન બધા જ પુત્રોને, ટુ સર્ચ ફોર ઇટ એટલે તેની શોધમાં. તેણે તેના બધા જ પુત્રોને તેની શોધમાં મોકલ્યા. બટ હી આસ્ક વન ઓફ હિઝ સન્સ નેમ ભગીરથ ટુ સ્ટે વિથ હિમ. સ્ટે એટલે રહેવું, ભગીરથ એમના છોકરાનું નામ છે. હી સન આસ્ક એટલે પૂછવું. પણ તેણે તેના ભગીરથ નામના પુત્રને પોતાની સાથે રહેવા માટે કહ્યું. બધાને મોકલા પણ ભગીરથને પોતાની પાસે રાખ્યું. સગર સન સર્ચડ ધ હોર્સ ઓલ ઓવર ધ લેન્ડ બટ they could not find it anywhere. સર્ચ એટલે શોધવું અને સર્ચડ એટલે શોધ્યો. સગરના પુત્રોએ ઘોડાને ઓલ ઓવર ધ લેન્ડ એટલે બધી જ જગ્યાએ, લેન્ડ એટલે જમીન, અહીં પૃથ્વી આપણે લેવું કે આખી પૃથ્વી પર સગરના પુત્રોએ તેને શોધ્યો પણ તેમને એનીવેર એટલે ક્યાંય તે મળ્યો નહીં. સો ધે ડિસાઇડ ટુ સર્ચ ઇનસાઇડ ધ અર્થ. ઇનસાઇડ એટલે પૃથ્વીની અંદર, પૃથ્વીની બહાર તો એમને કશે નહીં મળ્યો. એટલે એમણે વિચાર્યું કે હવે આપણે પૃથ્વીની નીચે અંદર પાતાળની અંદર એને શોધીએ. સો ધે ડિસાઇડ, ડિસાઇડ એટલે નક્કી કરવું અને ડિસાઇડેડ એટલે નક્કી કર્યું. તેથી તેઓએ પૃથ્વીની અંદર તેને શોધવાનું નક્કી કર્યું. ધે ડગ અ ડીપ ડીપ હોલ. ડગ એટલે ખાડો ખોદવો, હોલ એટલે ખાડો અને ડીપ એટલે ખૂબ ઊંડો. તેઓએ ખૂબ ઊંડો ખાડો ખોદ્યો. એટ લાસ્ટ ધે કેમ ટુ અ ગ્રેટ સી. ગ્રેટ સી એટલે મોટો દરિયા. કે કમ એટલે આવવો અને કેમ એટલે પહોંચ્યા. અને છેલ્લે તેઓ એક મોટા દરિયા પાસે પહોંચ્યા. ધે સો અ વેરી ઓલ્ડ મેન. ત્યાં તેમણે એક વૃદ્ધ માણસ જોયો. સગર સન્સ ડિસ્ટર્બ ધેટ ઓલ્ડ મેન.
સગરના પુત્રોએ, ડિસ્ટર્બ એટલે ખલેલ પહોંચાડવી અને ડિસ્ટર્બ એટલે ખલેલ પહોંચાડી, ભૂતકાળનો રૂપ. સગર રાજાના સગરના પુત્રોએ વૃદ્ધને ખલેલ પહોંચાડી. સો હી બીકેમ વેરી એંગ્રી. બીકમ એટલે બનવું અને બીકેમ એટલે બની ગયો. સો એંગ્રી એટલે ગુસ્સે થઈ ગયો, તેથી તે ઘણે ગુસ્સો થઈ ગયો. હી બીકેમ સો એંગ્રી ધેટ ધ બર્ન્ટ સગર્સ ઓલ સન્સ ટુ એસીસ. એસ એટલે રાખ અને એસીસ એટલે રાખની અંદર, બહુવચનનો રૂપ છે. એ ગુસ્સે થયો, એમને શું કર્યું? હી બીકેમ સો એંગ્રી, તે ઘણો ગુસ્સે થયો, બની ગયો અને તેણે સગરના રાજાને બર્ન્ટ એટલે બાળી નાખ્યા. બધા જ પુત્રોને બાળીને, એસ એટલે રાખ બનાવી દીધી. નાવ ઓનલી ધ વોટર ઓફ ધ ગંગા કુડ ગીવ ધેમ અ ન્યૂ લાઈફ. ઓનલી વોટર ઓફ ગંગા એટલે ફક્ત ગંગાનું પાણી, ગીવ ધેમ એટલે તેમને આપશે, અ ન્યૂ લાઈફ એટલે નવું જીવન. હવે ફક્ત ગંગાનું પાણી જ તેમને નવું જીવન આપી શકે. બટ એટ ધેટ ટાઈમ ધ ગંગા વોઝ નોટ ઓન ધ અર્થ, સી વોઝ ઇન ધ હેવન. બટ એટલે પણ, એટ ધેટ ટાઈમ એટલે તે સમયે, ધ ગંગા વોઝ નોટ ઓન ધ અર્થ, ગંગા પૃથ્વી ઉપર હતી નહીં, એટલે કે પૃથ્વી ઉપર વહેતી હતી નહીં. એ ક્યાં હતી? સી વોઝ ઇન ધ હેવન. હેવન એટલે સ્વર્ગ, તે સ્વર્ગની અંદર હતી. તે સમયે ગંગા નદી પૃથ્વી ઉપર નહીં હતી, સ્વર્ગમાં હતી. ભગીરથ વોઝ અલોન એટ ધેમ. હવે ભગીરથ તે સમયે એકલો હતો, બધા ભાઈઓ તો એના મૃત્યુ પામ્યા હતા. હી પ્રેડ to the river Ganga to come down on the earth and bring his brothers to life again. પ્રે એટલે પ્રાર્થના કરવી અને પ્રેડ એટલે પ્રાર્થના કરી. કોને પ્રાર્થના કરી? રિવર ગંગા, ગંગા નદીને. ટુ કમ ડાઉન એટલે જમીન ઉપર આવવા, પૃથ્વી ઉપર આવવા માટે. એન્ડ બ્રિંગ હિઝ બ્રધર અને તેમના ભાઈઓને ધ લાઈફ અગેન એટલે ફરી પાછું જીવન આપવા માટે. તેણે ગંગાને પૃથ્વી ઉપર આવવા અને બધા ભાઈઓને ફરીથી જીવિત કરવા માટે પ્રાર્થના કરી. ધ ગંગા વોઝ હેપી ટુ બી ઓન ધ અર્થ, બટ સી વોઝ અફ્રેડ ધેટ હર ફોલ ફ્રોમ હેવન ટુ અર્થ વુડ બ્રેક ધ અર્થ. હેપી એટલે રાજી. ગંગા પૃથ્વી ઉપર આવવા માટે રાજી થઈ ગયા કે હા હું આવીશ, પણ સી વોઝ અફ્રેડ તેને ડર હતો. હર ફોલ એટલે કે તેનો પ્રવાહ, હેવન ટુ અર્થ એટલે કે સ્વર્ગમાંથી પૃથ્વી તરફનો એનો જે પ્રવાહ છે તે વુડ બ્રેક ધ અર્થ. આમ બ્રેક એટલે તોડી નાખવું, પણ અહીં બ્રેક એટલે ફાટી જશે. એને ડર હતો કે જો ગંગા નદી સ્વર્ગમાંથી પૃથ્વી પર આવશે ને તો પૃથ્વી ફાટી જશે. ગંગા પૃથ્વી પર આવવા રાજી હતા, પણ તેને ડર હતો કે તેનો પ્રવાહ સ્વર્ગમાંથી પૃથ્વી પર આવશે તો પૃથ્વીનો ફાટી જવાનો ડર હતો. ભગીરથ રિક્વેસ્ટેડ લોર્ડ શિવ ટુ હેલ્પ ધ ગંગા. રિક્વેસ્ટ એટલે મદદ કરવી, વિનંતી કરવી, અને રિક્વેસ્ટેડ એટલે વિનંતી કરી. લોર્ડ શિવ એટલે શંકર ભગવાનને, ટુ હેલ્પ ધ ગંગા એટલે ગંગાને મદદ કરવા માટે. ભગીરથે શંકર ભગવાનને ગંગાની મદદ કરવા માટે વિનંતી કરી. લોર્ડ શિવ એગ્રીડ. શંકર ભગવાન સંમત થઈ ગયા. હી આસ્ક્ડ ધ ગંગા ટુ ફ્લો ડાઉન ટુ અર્થ થ્રો હિઝ લોંગ હેર. લોંગ હેર એટલે લાંબા વાળ, પણ અહીં લોંગ એટલે એમની જટામાં. ગંગા ટુ ફોલો ડાઉન ધ અર્થ થ્રો હિઝ લોંગ હેર. તેમણે ગંગાને કહ્યું તે
ક્યાંથી પસાર થાય? એમની જટામાંથી મોટી જટામાંથી લાંબી જટામાંથી પૃથ્વી ઉપર વહેવા માટે ગંગાને કહ્યું. તેમણે ગંગાને પોતાની મોટી જટામાંથી પસાર થઈને પૃથ્વી ઉપર આવવા કહ્યું. ધ ગંગા ઇન ધીસ વે, આ રીતે ધ ગંગા કુડ કમ ડાઉન જેન્ટલી ટુ ધ અર્થ. જેન્ટલી એટલે એકદમ હળવેથી. આ રીતે ગંગા ખૂબ જ હળવેથી પૃથ્વી ઉપર નીચે આવી. ધ ગંગા ફ્લોડ ઓવર ધ એસ ઓફ સગર સન્સ એન્ડ ધે ઓલ કેમ ટુ ધ લાઈફ અગેન. ધ ગંગા ફ્લો એટલે પ્રવાહ, ઓવર ધ એસ ઓફ સગર સન, સગરના પુત્રોની રાખ ઉપરથી ગંગા પસાર થઈ અને તેમને બધાને ફરીથી નવું જીવન આપ્યું અથવા તો બધાને ફરીથી જીવિત કર્યા. ભગીરથ પ્રેડ ધ ગંગા ટુ ફ્લો ઓન ધ અર્થ. ભગીરથે ગંગા નદીને પૃથ્વી ઉપર વહેવા માટે પ્રાર્થના કરી. સો સી ઇઝ ઓલ્સો નોન એઝ ભાગીરથી. તેથી તે નોન એટલે જાણીતું બનવું, ભાગીરથી, તેથી તે ભાગીરથી તરીકે જાણીતી થઈ. આમ ગંગા નદી હેવન સ્વર્ગમાંથી પૃથ્વી પર કઈ રીતે આવ્યા કે સગર રાજાના પુત્રોને સજીવન કરવા માટે આવ્યા અને એના માટે એમને કોની મદદ લેવી પડી? શંકર ભગવાનની મદદ દ્વારા તે નીચે આવ્યા અને ભગીરથ સગરના પુત્ર ભગીરથે તપ કરી પ્રસન્ન કરી અને ગંગા નદીને હેવન એટલે સ્વર્ગમાંથી નીચે લાવ્યા. એટલે પછી આ ગંગા નદીને કયા નામથી ઓળખવામાં આવ્યા? ભાગીરથી. ભગીરથ લાવ્યો એટલે એને ભાગીરથી પણ કહેવામાં આવે છે. આમ તો ગંગા નદીના ઘણા બધા નામો છે. તમારા ઘરમાં તમારા પેરેન્ટ્સ હશે અથવા ગ્રેન્ડ પેરેન્ટ્સ હશે તો એની પાસેથી તમારે શું જાણવાનું છે? હવે આપણા ગંગા નદીના બીજા ડિફરન્સ નેમ્સ, જુદા જુદા નામો જાણવાના છે અને આપણને ગંગાની ઉત્પત્તિ વિશેની આ એક સ્ટોરી અહીં આપી છે. એવી બીજી સ્ટોરી તમારે તમારા ગ્રેન્ડ પેરેન્ટ્સ અથવા તો પેરેન્ટ્સ પાસેથી જાણવાની છે અને જ્યારે આપણે સ્કૂલ ચાલુ થશે ત્યારે એ સ્ટોરીની ચર્ચા આપણે ક્યાં કરીશું? આપણા ક્લાસની અંદર કરીશું. તો આ સ્ટોરી ભૂતકાળમાં બની ગઈ છે એટલે આપણે અહીં કયો ટેન્સ શીખ્યો? પાસ્ટ ટેન્સ. આ તમે છઠ્ઠા ધોરણમાં શીખીને જ આવ્યા છો. તો પાસ્ટ ટેન્સની અંદર ક્રિયાપદને શું લાગવામાં આવે છે? ડી કે ઈડી. જો અહીં ડિસાઈડ, તો ડિસાઈડમાં છેલ્લો ઈ છે એટલે ફક્ત ડી લાગ્યો અને આર્ટ્સ, પ્રે, રિક્વેસ્ટ એ બધામાં છેલ્લે શું લાગ્યું છે? ઈડી. એટલે ડી કે ઈડી પ્રત્યે લાગે એટલે ક્રિયાપદનું શું બનશે? પાસ્ટ ટેન્સ, ભૂતકાળનું રૂપ. પછી ઘણા અનિયમિત ભૂતકાળના રૂપો પણ છે. સેન્ડ એટલે મોકલવું, એનું સેન્ટ, કમનું કેમ, ટેકનું ટુક. આ અનિયમિત, એમાં ડી કે ઈડી પ્રત્યય નહીં લાગે, એનું રૂપ શું થઈ જાય? બદલાઈ જાય. ઘણીવાર વાય હોય તો વાયનો આય પણ થાય છે, પણ અહીં પ્રેમમાં વાયની આગળ સ્વર છે એટલે વાયનો આય નથી થતો. પણ સ્ટડી એટલે ભણવું, તો એની અંદર છેલ્લો શું છે? વાય છે. તો આનું ભૂતકાળનું રૂપ કરવા માટે શું કરવું પડશે? વાયનો તમારે આય કરીને પછી શું લગાવવું પડશે? ઈડી રૂપો. આ બધું તમે છઠ્ઠા ધોરણમાં શીખી ગયા છો. બસ રિવિઝન માટે મેં તમને આ જણાવ્યું. તો હવે તમારે તમારા ગ્રેન્ડ પેરેન્ટ પાસેથી આપણી સ્કૂલ શરૂ થાય ત્યાં સુધીમાં 10-15 દિવસ હવે ટૂંક સમયમાં શરૂ થવાની તૈયારી છે. તો તમે એ સ્ટોરી તમારા દાદા દાદી પાસેથી જાણી લેજો અને આપણે એની ચર્ચા ક્યાં કરીશું? આપણા વર્ગમાં. તો ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે. હવે નેક્સ્ટ વિડીયો દ્વારા ફરી આપણે મળીશું.